friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો. હું પણ મજામાં છું. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું આગળનું સેશન કેમિસ્ટ્રીમાં. આપણે આગળના લેક્ચરમાં રાસાયણિક ગુણધર્મોની આવર્તી વલણની વાત કરવાની શરૂઆત કરી હોઈએ અને એમાં સંયોજકતા વિશે આપણે ડિટેલમાં વાત કરી હોય કે સંયોજકતા શું છે એને કઈ રીતે આપણે સમજી શકીએ. હવે આ લેક્ચરમાં આપણે બીજી જે રાસાયણિક ગુણધર્મ છે અને એનું આવર્તી વલણ જે છે એ જોવાના છીએ. વાસ્તવમાં એ આવર્તી વલણ નથી, એ છે અનિયમિત ગુણધર્મ. રાઈટ? એ અનિયમિત ગુણધર્મ કયો છે તો કે બીજા આવર્તનો અનિયમિત ગુણધર્મ છે અને એક વિકર્ણ સંબંધની પણ આપણે વાત કરવાના છીએ, ડાયાગોનલ પ્રોપર્ટીની. ચલો તો આપણે કહીએ છીએ સમૂહ નંબર આવર્ત નંબર 2 ના અનિયમિતતા. આવર્ત નંબર 2 ની અનિયમિતતા. હવે એ શું છે એ પણ આપણે કહીશું. બેના તત્વોના ગુણધર્મોમાં અનિયમિતતા. ચાલો તો આવર્ત 2 ક્યાં આવે અથવા તો કયું આવે? આમ જોઈએ ને તો આવર્ત 2 એ પહેલો આવર્ત જેવું છે. શા માટે? કેમ કે ઉપરનો જે પહેલો આવર્ત જે છે ને એમાં તો માત્ર 2 જ તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. એટલે એને આપણે કન્સિડર ના બી કરીએ તો પણ કઈ પ્રોબ્લેમ નથી. તો આપણા માટે તો પહેલો આવર્ત કયો બને તો કે પહેલો આવર્ત આપણા માટે તો બને બીજો આવર્ત. કેમ? કેમ કે બીજા આવર્ત આખો ભરાયેલો છે. આખો એટલે કે P અને S અને P વિભાગ ભરાયેલો છે. ચાલો તો અહીંયા આપણે કહીએ છીએ હાઇડ્રોજન. જો કે હાઇડ્રોજનને આપણે અહીંયા કેવું ના જોઈએ કેમ કે એ નઠારું તત્વ છે, એને ક્યાંય હજી સુધી મૂકી જ નથી શક્યા આપણે. રાઈટ? ચાલો તો આ જે પહેલો આવર્ત કે જેમાં હાઇડ્રોજન અને હિલિયમ સિવાય કોઈ નથી. રાઈટ? આ બંને નઠારા તત્વો પહેલા આવર્તમાં બેઠા છે અને પછી બીજો આવર્ત શરૂ થાય છે કે જે આખો ભરાયેલો છે. આવર્ત 2 આખો એટલે કે S અને P વિભાગ ભરાયેલો છે. કયા છે તો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને અહીંયા નિયોન. રાઈટ? ચાલો બીજું અગત્યનું કહીએ છીએ વિકર્ણ સંબંધ પણ આપણે જોવાના છે. અનિયમિતતા અને વિકર્ણ સંબંધ. S વિભાગ જે છે ને એ વિકર્ણ સંબંધ દર્શાવે, એના વિશે પછી વાત કરીએ. પરંતુ આ થયું આપણા માટે આવર્ત બીજો. રાઈટ? આ થયો આવર્ત બીજો. તો બીજા આવર્તના જેટલા પણ તત્વો છે એ એના પછી આવતા તરતના તત્વો સાથે, બીજા બધા તત્વો સાથે અનિયમિત ગુણધર્મ દર્શાવે. એનો મતલબ કે સમૂહનું પ્રથમ તત્વ જે છે, જો આ બંને બાદ કરો ને તો આ બધા, એમ તો હાઇડ્રોજનને તો આપણે કોઈ સમૂહમાં મૂકી જ શકવાના નથી અને આ હિલિયમ છે એ તો 18મા સમૂહમાં છે. તો બાકીના જે આ 7 છે એમાં પ્રથમ તત્વ કયું થાય તો કે પ્રથમ તત્વ આ જ થાય. જો બોરોન, આમાં પ્રથમ તત્વ થાય લિથિયમ. હાઇડ્રોજનને આમાં ના મુકાય. રાઈટ? હાઇડ્રોજનને તો અલગ જ મૂકેલું છે. રાઈટ? આમાંથી બેરિલિયમ, આમાંથી બોરોન, આમાંથી કાર્બન, આમાંથી નાઇટ્રોજન, આમાંથી ઓક્સિજન, આમાંથી ફ્લોરિન. રાઈટ? એનો મતલબ એવો થયો કે આ તત્વો છે ને એ સમૂહના પ્રથમ તત્વો છે, કહી શકાય. રાઈટ? એટલે સમૂહના પ્રથમ તત્વ એ બાકીના બધા તત્વો કરતા કેટલાક ગુણધર્મોમાં અનિયમિતતા દર્શાવે છે. એનું કારણ શું છે એ આપણે કહીએ. રાઈટ? પરંતુ કેમાં તો કે પ્રતિનિધિ તત્વોમાં. જુઓ આ S અને P, અને S અને P ને શું કહેવાય? પ્રતિનિધિ તત્વો. એટલે પ્રતિનિધિ તત્વોમાં જ સાચું છે. રાઈટ? આ અનિયમિતતા જે છે એ શેમાં સાચું છે તો કે પ્રતિનિધિ તત્વોમાં. તો આપણે લખીએ કે પ્રતિનિધિ તત્વોમાં એટલે S અને P, એટલે આખું લખતા નથી, S અને P વિભાગના તત્વોમાં પ્રથમ સમૂહનું પ્રથમ તત્વ એ સમૂહના બાકીના તત્વો કરતા અલગ ગુણધર્મો દર્શાવે છે. અલગ ગુણધર્મ દર્શાવે છે, જેને આપણે શું કહીએ છીએ? ગુણધર્મ દર્શાવે છે જે દ્વિતીય આવર્તની અથવા દ્વિતીય આવર્તના તત્વોની અનિયમિતતા છે. હવે જો જેટલા સમૂહ ચાલશે ને લિથિયમ થી માંડીને ફ્લોરિન સુધીના, રાઈટ? આમ તો આપણે 3 સેમેસ્ટરમાં 12મા સુધીમાં આપણે આ બધા જ સમૂહ ભણી જશું. આ પહેલો સમૂહ, બીજો સમૂહ અને આ 5 સમૂહ,
હા, પાંચે પાંચ સમૂહ, છેલ્લો સમૂહ એ ભણશું, રાઈટ? તો આ બધા સમૂહ આપણે 12મા પહેલા સેમેસ્ટર સુધીમાં ભણી જશું. છેલ્લે આપણે ડી અને એફ બ્લોક પણ ભણી જશું. ટૂંકમાં આ પહેલા બે સમૂહ, આ બધા સમૂહ જે છે એમાં પહેલું જે તત્વ છે ને, જેટલી વાર આપણે લખીશું ને ત્યારે પહેલું જ કહીશું કે પહેલું તત્વ છે ને એ બધામાં અનિયમિત ગુણધર્મો દર્શાવે. અને આ બધામાં હશે. સમૂહ જ્યારે પહેલો કહીશું ને સમૂહ 1, ત્યારે પણ એના અનિયમિત ગુણધર્મો તમને લખાવીશ. સમૂહ 2 માં પણ હું તમને લખાવીશ. સમૂહ 3 માં પણ લખાવીશ. આ 16 સુધી સમૂહ છે ને એ 6 માં હું લખાવીશ, રાઈટ? અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ બધાના જે અનિયમિત ગુણધર્મો છે ને, ખૂબ જ અગત્યના છે, રાઈટ? અને પહેલું તત્વ હંમેશા કોઈ પણ આપણે વિભાગ સમૂહ શરૂ કરીએ ત્યારે હું તમને વારંવાર યાદ અપાવીશ, રાઈટ? જો અત્યારે તમે કદાચ પેરેલલ 12માના લેક્ચર જોતા હોય ને, તેમનામાં આ સમૂહ ચાલે છે અત્યારે, આઈ થિંક પી વિભાગ જ ચાલે છે, પી બ્લોક પાર્ટ 2. તો એમાં પણ જો અમે જોઈએ તો નાઇટ્રોજન પહેલું તત્વ છે. આપણે 12મામાં છે ને આ 15 16 17 18 જોવાના છે, અને 11માં 14 અને 13 સમૂહ જોવાના છે. તો ત્યારે પણ આપણે શું જોઈશું તો કે પહેલું તત્વ કયું તો કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરીન, ઓક્સિજન. એ તત્વો એવા છે કે જે અનિયમિત ગુણધર્મો દર્શાવે છે, રાઈટ? એટલે પહેલું તત્વ જે છે ને એ બધા જ સમૂહમાં અનિયમિત ગુણધર્મો દર્શાવશે. એનું કારણ શું છે તો કે એના કારણ બહુ બધા આપણને આપેલા છે. એ કારણ આપણે નોટ લઈએ. શા માટે તો કે પ્રથમ તત્વ, આટલું બધામાં જ કોમન લખીશું, રાઈટ? જ્યારે પણ આપણે આ અનિયમિત ગુણધર્મો લખશું ત્યારે પાછા લખવાના છીએ કે પ્રથમ તત્વ, સમૂહનું પ્રથમ તત્વ. હવે સમૂહનું પ્રથમ તત્વ હું લખું ને એનો જ મતલબ એવો થાય કે દ્વિતીય આવર્તનું તત્વ, રાઈટ? એ મેં તમને કહી દીધું. શા માટે તો કે જો આ બધા જે પહેલા તત્વ છે ને દ્વિતીય આવર્તના જ છે. તો દ્વિતીય આવર્તનું તત્વ અથવા તો સમૂહનું પ્રથમ તત્વ એ બે સેમ જ છે. એટલે પ્રથમ તત્વ શું કરે તો કે જો એના કેટલા ગુણધર્મો. પહેલું કે એનું કદ સૌથી નાનું, આખા સમૂહમાં એનું કદ સૌથી નાનું હોય. પ્રથમ તત્વ સૌથી નાનું કદ, પહેલી વાત સૌથી નાનું કદ. બીજું શું દર્શાવે? ઊંચી વિદ્યુત ઋણતા. ઊંચી વિદ્યુત ઋણતા. ત્રીજું વિદ્યુત ઋણતા. ત્રીજું ઊંચી આયનીકરણ એન્થાલ્પી. આ બધામાં આયનીકરણ એન્થાલ્પી પણ આની જ વધારે હોય. ઊંચી આયનીકરણ એન્થાલ્પી. અને ચોથું જે છે ને એ રીઝન આપણે બધામાં લખીશું કે એની અંદર મોટી કક્ષકો નથી, રાઈટ? આ પહેલો જે આવર્ત છે ને એ જુઓ, એમાં કેટલી કક્ષક હોય તો કે 2 અને 8, રાઈટ? અહીંયા સુધી જ હોય. એમાં 2 8 8 નથી, રાઈટ? એટલે એની અંદરની કક્ષક વિચારો ને, તમે વિચારો, શાંતિથી વિચારશો ને તો પણ તમને આઈડિયા આવશે કે આ પણ બધા તત્વો એવા છે કે જેની અંદર, રાઈટ, આ એનું ન્યુક્લિયસ છે અને એની પહેલી જ કક્ષા આવે કે જેમાં 2 જ ઇલેક્ટ્રોન હોય. અને એના પછી બીજી જે કક્ષક છે ને એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે, રાઈટ? એટલે જુઓ એ નાની કક્ષકો ધરાવે અને બીજું કે એની અંદરની કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે. જ્યારે, રાઈટ, ખબર પડે છે હું શું કહું છું કે આ બધા તત્વો એવા છે કે જેની અંદરની કક્ષા છે ને એમાં 2 જ ઇલેક્ટ્રોન છે. જ્યારે આના નીચેનું તત્વ સોડિયમ લઈ લઈએ ને તો એની અંદરનું તત્વમાં 8 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય, રાઈટ? આ કોઈ પણ તત્વ નીચેના લઈ લો તો એની અંદરની કક્ષાઓમાં 8 અથવા તો 18 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય. તો આ પણ એક કારણ છે કે એની કક્ષક નાની છે ને અંદરની કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે. ખબર પડે છે, રાઈટ? કે આ જે તત્વો છે ને એની અંદરની કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે. જ્યારે બાકીના કોઈ પણ તત્વ લઈ લો તો એનામાં અંદર 18 8 એવા ઇલેક્ટ્રોન ભરાયેલા હશે. તો એટલા માટે પણ આ શું દર્શાવે છે? અનિયમિત ગુણધર્મ દર્શાવે છે. બીજું એની પાસે મોટી કક્ષક એટલે ડી કક્ષક તો છે જ નહીં. ડી એફ કક્ષકની તો વાત જ નહીં કરવાની, કેમ કે એ તો છેલ્લે આવશે. એટલે ડી કક્ષકની અપ્રાપ્યતા એ પણ એક કારણ છે. આપણને આપેલું નથી, આપણે આ 3 કારણો યાદ રાખીશું. તો કે આ 3 કારણોના લીધે, અને આ પણ આપણે યાદ રાખીશું કે આ કારણોના લીધે આવર્ત 2 ના જે તત્વો છે ને બધા જ તત્વો શું દર્શાવે છે? અનિયમિત ગુણધર્મો દર્શાવે છે, રાઈટ? અનિયમિત ગુણધર્મ દર્શાવે છે. તો આ થશે સમૂહ 2 ના તત્વોના અનિયમિત ગુણધર્મો. હજી એક અગત્યનું આની અંદર આપેલું છે અને એ છે એસ વિભાગનો વિકર્ણ સંબંધ. આમ તો એને છે ને સેપરેટલી એક રાસાયણિક ગુણધર્મમાં જ લેવો જોઈએ, પણ તમને અહીંયા આપી દીધું છે તો આપણે કહી દઈએ, રાઈટ? ચાલો, તો આની અંદર જ હું નથી કહેતો, હું એને ત્રીજો કહી દઉં છું, રાઈટ? આ બીજો છે ને હું કહી દઉં છું વિકર્ણ સ્વભાવને ત્રીજો ગુણધર્મ, કે આ જે છે ને વિકર્ણ સ્વભાવ દર્શાવે. એસ વિભાગના તત્વો ખાલી વિકર્ણ સ્વભાવ દર્શાવે છે. તો વિકર્ણ સ્વભાવ શું છે એની પણ વાત કરીએ. કે ચાલો, તો આની અંદર આપણે કહી દઈએ અથવા તો અલગથી કહી દઈએ વિકર્ણ સ્વભાવ, એસ વિભાગનો વિકર્ણ સ્વભાવ.
વિકર્ણ સ્વભાવ શું છે? વિકર્ણ સ્વભાવ તો કે વિકર્ણ તમને ખબર, વિકર્ણ મેથ્સ ભણતા હશે એ લોકોને ખબર હોય, રાઈટ? જે ચોરસ હોય ને એની વચ્ચેનો તમે બે છેડાઓ ક્રોસમાં જોડો ને એને કહેવાય વિકર્ણ, રાઈટ? તો વિકર્ણ એને કહેવાય. તો એ વિકર્ણ, આમ તો વિકર્ણ છે ને એક મહાભારતનું કેરેક્ટર છે. કોઈને ખબર મહાભારતમાં કયું કેરેક્ટર હતું જેનું નામ વિકર્ણ હતું? કોઈ નામ યાદ હોય કોઈનું, કોણ હતું એ તો કહી શકે છે અત્યારે. આમ તો આપણે રેગ્યુલર ક્લાસ શરૂ નથી કે આપણે આવું કઈ વાત કરી શકીએ, પણ છતાં ચેટ સેક્શન શરૂ છે, તમારે વાત કરવી હોય તો. કે તો એ વિકર્ણ અથવા તો મેથ્સ નું વિકર્ણ જે તમને યાદ આવે કહી શકો છો, રાઈટ? ચાલો, તો લિથિયમ ની નીચેનું તત્વ કયું આવે? સોડિયમ. બેરિલિયમ ની નીચેનું તત્વ કયું આવે? તો કે એની નીચે આવે મેગ્નેશિયમ, રાઈટ? અને બોરોન ની નીચેનું તત્વ કયું આવે? તો કે એની નીચેનું તત્વ આવે એલ્યુમિનિયમ. ચાલો, વિકર્ણ સંબંધ આપણે કહીશું. એ વિકર્ણ સંબંધ શું છે? તો કે વિકર્ણ સંબંધ એટલે હવે એસ જ વિભાગના પ્રથમ તત્વો વિકર્ણ સ્વભાવ દર્શાવે, રાઈટ? એસ વિભાગના પ્રથમ તત્વ એટલે એસ વિભાગનું પહેલું તત્વ કયું? તો કે લિથિયમ. લિથિયમનો વિકર્ણ બનાવો તો કોની સાથે બને? તો કે મેગ્નેશિયમ સાથે. તો કે આ રહ્યું લિથિયમ, રાઈટ? અને આ રહ્યું મેગ્નેશિયમ. આ બંને જે તત્વો છે લિથિયમ અને મેગ્નેશિયમ, જો વિકર્ણ બન્યો ક્રોસમાં, રાઈટ? તો આ વિકર્ણ સ્વભાવ છે. હવે એનો મતલબ શું? તો કે લિથિયમના સ્વભાવ અથવા તો લિથિયમના ગુણધર્મો એ સમૂહના આ તત્વો જેવા ના હોય. કોના જેવા હોય? મેગ્નેશિયમ જેવા હોય, રાઈટ? આપણે હમણાં શું કીધું કે લિથિયમ બાકીના તત્વો કરતા અનિયમિત ગુણધર્મ દર્શાવે, એટલે એના જેવા ગુણધર્મો નથી દર્શાવતો. એના ગુણધર્મો કોના જેવા છે? તો કે એના ગુણધર્મો વિકર્ણ પર બેસેલા મેગ્નેશિયમ જેવા છે, રાઈટ? તો એટલે એને કહેવાય વિકર્ણ. હવે એ વિકર્ણ શું છે ને હું તમને થોડુંક એની સ્ટોરી કહી દઉં કે સ્ટોરી, આઈ લવ સ્ટોરીઝ. ચલો, સ્ટોરી એવી છે કે વિકર્ણ કોણ હતો? જો તમને યાદ હોય, મહાભારત જોયું હોય તમે, આમ તો લોકડાઉનમાં બધું રામાયણ ને મહાભારત કદાચ જોયું જ હશે, રાઈટ? કે વિકર્ણ જે છે એ કૌરવોનો ભાઈ હોય છે, રાઈટ? કૌરવોનો સૌથી નાનો ભાઈ વિકર્ણ. હવે એ શું કરે છે કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હોય ને તો વિકર્ણ એક જ હોય કે જે આખી ભરી સભામાં અવાજ ઉઠાવે, રાઈટ? કે આ ખોટું થાય છે. તો એ વિકર્ણ હોય છે. તો વિકર્ણ શું થયું? તો કે અહીંયા આપણે એવું કહીએ છીએ કે લિથિયમનો સ્વભાવ કોના જેવો છે? મેગ્નેશિયમ જેવો છે. લિથિયમ સમૂહ 1 માં, પણ એનો સ્વભાવ મેગ્નેશિયમ એટલે કે સમૂહ 2 જેવો છે. તો વિકર્ણ છે કૌરવોમાં, પણ એનો સ્વભાવ કોના જેવો છે? પાંડવો જેવો. ધેટ્સ વાય હી ઇઝ અ વિકર્ણ, રાઈટ? ખબર પડે છે? ક્રોસ, રાઈટ? ક્રોસમાં ગુણધર્મો સમાન હોય તો એને કહેવાય વિકર્ણ, રાઈટ? તો એ રીતે યાદ રાખીશું કે વિકર્ણ એટલે શું? તો કે લિથિયમ છે સમૂહ 1 માં, પણ એના ગુણધર્મો કોના જેવા છે? તો કે સમૂહ નંબર 2 માં જે બીજું તત્વ છે મેગ્નેશિયમ એના જેવા. તો ધેટ્સ વાય ઇટ ઇઝ અ વિકર્ણ. ઓકે, ચાલો, તો શું લખીશું? તો કે હવે આ એસ જ વિભાગ દર્શાવે. ચલો, હજી એક રહી ગયું ને, એસ વિભાગમાં બીજું તત્વ છે બેરિલિયમ. તો બેરિલિયમનો વિકર્ણ બનાવો તો, રાઈટ? તો બેરિલિયમની અહીંયા નીચે કોઈ તત્વ નથી, પરંતુ એના પછી આવે છે બોરોન, અને બોરોનની નીચે છે એલ્યુમિનિયમ. તો બેરિલિયમનું વિકર્ણ થાય એલ્યુમિનિયમ. તો આ જે બેરિલિયમ જે છે એ બેરિલિયમનું વિકર્ણ કોણ થશે? તો કે એનું વિકર્ણ થાય એલ્યુમિનિયમ, રાઈટ? તો કે લિથિયમ મેગ્નેશિયમ અને બેરિલિયમ એલ્યુમિનિયમ આ બંને એવા તત્વો છે કે જેના ગુણધર્મો સમાન જેવા દેખાય છે. તો આથી એમને આપણે કહીએ છીએ વિકર્ણ સ્વભાવ, રાઈટ? તો આપણે શું લખીશું? તો કે એસ વિભાગના પ્રથમ તત્વ એ બાજુના સમૂહના બીજા તત્વ સાથે સમાન ગુણધર્મો દર્શાવે છે. જેને વિકર્ણ સ્વભાવ કહે છે. જેને વિકર્ણ સ્વભાવ કહે છે, રાઈટ? તો આ એસ વિભાગનો વિકર્ણ સ્વભાવ છે કે એમાં કયા કયા તત્વો આવે? તો કે લિથિયમ મેગ્નેશિયમ, એસ ફોર એક્ઝામ્પલ lithium and magnesium and beryllium and aluminum, right? આ તત્વો એવા છે કે જે સમાન ગુણધર્મો ધરાવે છે વિકર્ણ પર હોવા છતાં, રાઈટ? વાસ્તવમાં જે મેન્ડેલિફે પિરિયોડિક ટેબલ બનાવ્યું ને એનો મતલબ એવો હતો કે જે તત્વની નીચેને આવતા હોય ને બધા એક સમૂહમાં રહેલા તત્વોના સ્વભાવ સમાન હોવા જોઈએ, એના ગુણધર્મો સમાન હોવા જોઈએ.
પરંતુ આ જે છે ડાયાગોનલ પ્રોપર્ટીઝ પણ જોવા મળી, એટલે એટલા માટે એને આપણે અલગથી કીધું કે એ એનો વિકર્ણ સ્વભાવ છે અને એ એના રાસાયણિક ગુણધર્મો પરથી આપણને ખબર પડી, એમનેમ ખબર પડતી નથી. ધ્યાનમાં આવશે? ચલો, તો આ થયું વિકર્ણ સ્વભાવ અને આવર્ત બેના તત્વોના ગુણધર્મોમાં અનિયમિતતા. હજી એક છે રાસાયણિક ગુણધર્મો, પણ એને રાસાયણિક ગુણધર્મોની અંદર નથી લીધું, રાઈટ? એને આપણે પ્રતિક્રિયાત્મકતામાં લીધું છે, એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. છે રાસાયણિક ગુણધર્મ છે, રાઈટ? કોઈ પણની પ્રતિક્રિયાત્મકતા એટલે શું? તો કે કોઈ પણ સાથે પ્રક્રિયા કરવાની એની તીવ્રતા, અને પ્રક્રિયા કરવાની તીવ્રતાને શું કહેવાય? રાસાયણિક ગુણધર્મ અથવા તો રાસાયણિક પ્રક્રિયા, રાઈટ? તો એ રાસાયણિક ગુણધર્મની અંદર જ આવશે. તો પ્રતિક્રિયાત્મકતાનો જે ટોપિક છે એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. તો પ્રતિક્રિયાત્મકતા શું છે? ચાલો એ આપણે નેક્સ્ટ કહીએ છીએ, રાઈટ? તો આ સમજમાં આવશે રાસાયણિક ગુણધર્મોમાં બીજું, રાઈટ? એસ વિભાગના તત્વોનો વિકર્ણ સ્વભાવ અને ગુણધર્મોમાં અનિયમિતતા. ફાઇન. ચાલો નેક્સ્ટ કહીએ છીએ પ્રતિક્રિયાત્મકતા. જો હવે પ્રતિક્રિયાત્મકતાને હું રાસાયણિક ગુણધર્મોની અંદર જ લખું છું, પણ આપણને એક છેલ્લો ટોપિક અલગ કરીને આપેલો છે કે પ્રતિક્રિયાત્મકતા અને આવર્તી વર્ણન, રાઈટ? તો એ અલગ નથી લખતા, આની અંદર જ આપણે લખીએ છીએ. ફાઇન. ચાલો આઈ થિંક તો પછી આ લાસ્ટ લેક્ચર થશે, રાઈટ? કેમ કે હવે આઈ થિંક ઓલમોસ્ટ બધા જ તે જે ટોપિક છે એ પતી ગયા છે. ઠીક, ચાલો તો આ આઈ હોપ લાસ્ટ લેક્ચર જ થશે, કેમ કે આ જે ચેપ્ટર છે એમાં કોઈ દાખલાઓ આપેલા નથી, અને દાખલાઓ ના હોય તો એના માટે આપણે કઈ સૂત્રનો એક સ્પેશિયલ લેક્ચર ના બનાવીએ. સૂત્રનો લેક્ચર ના બને તો એના દાખલાઓ સોલ્વ ના થાય, એક્સરસાઇઝ સોલ્વ ના કરીએ, તો એનો મતલબ આ આપણા માટે થિયરી વાળું ચેપ્ટર છે, અને થિયરીનો આ લાસ્ટ લેક્ચર છે, અને એનો લાસ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, અને એ છે પ્રતિક્રિયાત્મકતા. હવે પ્રતિક્રિયાત્મકતાનો મતલબ શું થાય? તો કે કોઈ પણ તત્વ એક બીજા તત્વ સાથે કેટલી સરળતાથી પ્રક્રિયા કરે છે એ, રાઈટ? પ્રતિક્રિયાત્મકતા. તો એને આપણે રાસાયણિક ગુણધર્મોની અંદર જ આપણે ત્રીજો ટોપિક લઈ લઈએ, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. ચાલો તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા હવે સિમ્પલ. કોઈ પણ તત્વ, રાઈટ? કોઈ પણ તત્વ પ્રક્રિયા શા માટે કરે? રાસાયણિક પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા છોડો, પહેલો સવાલ એ થાય કે કોઈ પણ તત્વોને પ્રક્રિયા શા માટે કરવી છે, રાઈટ? પ્રક્રિયા શા માટે કરે, અને પ્રક્રિયા કરે ત્યારે એવું તો શું થાય છે, રાઈટ? તો આપણે થોડુંક ઉલટા દિશામાં જઈએ. પહેલું આપણે કહીએ કે પ્રક્રિયા જ્યારે થાય તો થાય છે શું? તો એ તો તમને હવે ખબર હોવી જ જોઈએ, કેમ કે તમે ઘણીવાર ભણી ગયા હશો, તમને ધ્યાનમાં પણ હશે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ને તો શું થાય? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક તત્વમાંથી બીજા તત્વમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, એટલે ઇલેક્ટ્રોન યા તો ગુમાવે, યા તો મેળવે, યા તો ભાગીદારી કરે. આ કરે છે, રાઈટ? તત્વો યા તો ઇલેક્ટ્રોન ગુમાવે, યા તો ઇલેક્ટ્રોન મેળવે, યા તો ભાગીદારી કરે. રાસાયણિક પ્રક્રિયામાં આ થાય કે, અને એ પ્રક્રિયાના અંતે બંધ બને, રાઈટ? અલગ અલગ પ્રકારના બંધ બને. ચલો તો એના પરથી હજી એક પ્રશ્ન ઉદ્ભવે કે શા માટે ઇલેક્ટ્રોન ગુમાવે, શા માટે મેળવે? શું કામ ગુમાવવાની જરૂર, રાઈટ? ભગવાને એને બાહ્યતમ કક્ષામાં જેટલા આપ્યા છે તો આપ્યા છે, શા માટે ગુમાવે ને મેળવે નહીં? જો આ બધા તત્વો જે છે ને એનું નેચર માણસ જેવું છે, રાઈટ? માણસ જે કરે ને એવી જ રીતનું તત્વો પણ કરે. હા ખરેખર જુઓ કઈ રીતનું, તો તમે વિચારો કે જેની પાસે માણસો માટે, જેમ માણસો કેમ પૈસાની પાછળ ભાગે, રાઈટ? એમાં બધા તત્વો છે ને ઇલેક્ટ્રોનની પાછળ ભાગે, રાઈટ? અમુક તત્વો એવા હોય કે જેની પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તોય એને કોઈક પાસેથી ઇલેક્ટ્રોન જોઈએ છે. જેમ કે ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તોય એટલું ભૂખડ છે કે આવર્ત કોષ્ટકનું કોઈ તત્વ એવું નથી કે ફ્લોરિન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી શકે, રાઈટ? એક ફ્લોરિન કોઈકનું ઇલેક્ટ્રોન લઈ જ લે. સમાજ, આપણી આસપાસ સોસાયટીમાં એવા માણસો હોય, સમાજમાં એ હંમેશા કોઈકના પૈસા લઈ લે, કોઈને આપે નહીં. અને આ સાઈડ પર સમૂહ 1 અને 2 છે, રાઈટ? એની બાહ્યતમ કક્ષામાં 1 અને 2 એકાદ 2 ઇલેક્ટ્રોન જ છે, તો એ આપી દે, રાઈટ? એ સંતો જેવા છે, 1 2 છે લઈ જા, તારે જોઈએ તો લઈ જા, રાઈટ? આવા પણ માણસો સોસાયટીમાં હોય ને, રાઈટ? એટલે સમૂહ 1 અને 2 જે છે ને એની બાહ્યતમ કક્ષામાં 1 કે 2 જ ઇલેક્ટ્રોન છે, રાઈટ? સમૂહ 1 માં તો 1 જ ઇલેક્ટ્રોન છે, તો એ આપી જ દે, બધાને આપી દે, લઈ જાઓ. સમૂહ 2 મેગ્નેશિયમ, કેલ્શિયમ આપી જ દે, લઈ જાઓ, રાઈટ? જ્યારે સમૂહ નંબર 17 અને 16 એક જ ઇલેક્ટ્રોન ઘટે છે, રાઈટ? આ 18 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન પૂરા કરવામાં એક ઘટે છે, તોય કોઈક પાસે 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, તો એક મેળવે કોઈક પાસે. એટલે હવે આ મેળવે ને ગુમાવે શા માટે?
તો કે એ તત્વોને સ્થાયી થવું છે. સ્થાયી એટલે કેવું? તો કે 18મા સમૂહ જેવું. 18મો સમૂહનું તત્વ 8 ઇલેક્ટ્રોન ભરેલા છે, રાઈટ? 8 ઇલેક્ટ્રોન, એને હવે કશી જરૂર નથી, ના કોઈને ઇલેક્ટ્રોન આપે ના કોઈને ઇલેક્ટ્રોન લે, રાઈટ? એને ઇલેક્ટ્રોન આપવા પણ નથી, દેવા પણ નથી, એટલે એ સ્થાયી છે, સ્ટેબલ છે, ના કોઈ સાથે પ્રક્રિયા કરે, એકલું અટોલું ફર્યા કરે. તો આવું જે એકલું અટોલું છે એવું બધાને થવું છે, રાઈટ? સ્થાયી થવું છે. જેમ સમાજમાં સોસાયટીમાં કેમ બધાને સ્થાયી થવું છે, એમ તત્વોને પણ સ્થાયી થવું છે. અને સ્થાયી થવા માટે યા તો એ ઇલેક્ટ્રોન ગુમાવે અને યા તો કોઈકનું આમ ખેંચીને લઈ લે. હવે જો આ બેયની તાકાત ના હોય, રાઈટ? કા ગુમાવી ના શકે કા મેળવી ના શકે, એવા તત્વો શું કરે? એવા તત્વો ભાગીદારી કરે, રાઈટ? તો પ્રબળતા કોની વધારે હોય? ગુમાવવાની અને મેળવવાની પ્રબળતા વધારે હોય, રાઈટ? જે તત્વો ગુમાવીને મેળવી શકે ને એ સરળતાથી કરે. જેને ગુમાવવું છે ને, જેને છોડવું છે એ છોડી જ શકે, જેને મેળવવું છે એ ગમે એમ કરીને ખેંચી જ લેશે. પરંતુ જે ભાગીદારી કરવી છે ને એ અઘરું છે. એટલે પાર્ટી જે કરે છે પાર્ટિસિપેશન એ અઘરું છે. બાકી બંને તો બે સેમ જેવું છે. એટલે પ્રતિક્રિયાત્મકતા કોની વધારે હોય? તો આપણે સવાલના જવાબ પર પાછા આવી જઈએ, બેક ટુ ધી પોઈન્ટ, કે રાસાયણિક પ્રક્રિયા શા માટે કરે? તો કે તત્વોને સ્થાયી થવા માટે પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવી છે. આ પૂર્ણ કરવા માટે એ લોકો રાસાયણિક પ્રક્રિયા કરે અને રાસાયણિક પ્રક્રિયા કરીને ઇલેક્ટ્રોન મેળવે, ગુમાવે અથવા તો ભાગીદારી કરે. ખબર પડી? ચાલો, તો પહેલો પોઈન્ટ આપણે લખીશું કે તત્વો સ્થાયી થવા માટે રાસાયણિક પ્રક્રિયા કરે, પ્રક્રિયા કરી પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે. આ માટે શું કરે? તો ઇલેક્ટ્રોન ગુમાવે, મેળવે અથવા તો ભાગીદારી કરે. આ માટે ઇલેક્ટ્રોન ગુમાવે, મેળવે અથવા ભાગીદારી કરે. ચાલો, તો હવે આપણે પ્રતિક્રિયાત્મકતાની વાત કરવી છે. એને ગુમાવવું હોય, મેળવવું હોય, એને નહીં. કેટલું પ્રતિક્રિયાત્મકતાનો મતલબ થાય કેટલું રિએક્ટિવ છે. રિએક્ટિવ મતલબ કોઈ પણ નજીકમાં આવીને તરત જ પ્રક્રિયા કરી લે તો એ બધા રિએક્ટિવ છે. ધીમે 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 પ્રક્રિયા કરે તો એ ઓછું રિએક્ટિવ છે. તો આપણે કહીએ છીએ કે સૌથી વધારે રિએક્ટિવિટી કોની? તો કે સૌથી વધારે રિએક્ટિવિટી છે ને એ છે આ સમૂહ નંબર 1 અને 2 ની. સમૂહ નંબર 1 અને 2 એટલા રિએક્ટિવ છે કે અર્થ ક્રસ્ટમાં એમના પ્યોર ફોર્મમાં મળે જ નહીં, રાઈટ? સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ તત્વો એવા છે કે તમને ક્યારેય એમ ના મળે કે મને કેલ્શિયમનો પથ્થર મળ્યો, રાઈટ? એ કેલ્શિયમ કાર્બોનેટ જ મળે, રાઈટ? CaCO3, CaCl2, CaO, કેલ્શિયમ ઓક્સાઇડ આ સ્વરૂપે જ મળે, રાઈટ? કોઈથી તમને સોડિયમનો પથ્થર ના મળે. મળે તો એ તમને ખબર ને, સોડિયમને તમે કાપો ને, સોડિયમ એવી ધાતુ છે, પોચી ધાતુ છે. સોડિયમને તમે ચપ્પુ મૂકો ને તો એ કપાય, હા, રબરની જેમ કપાય પણ. અને એટલી રિએક્ટિવ છે કે હવામાં એને ખુલ્લી રાખો તો એ યા તો સળગી જાય યા તો એ હવામાં ખુલ્લી રાખો તો એની સપાટી જે છે એ ઝાંખી પડી જાય, રાઈટ? અને જો પાણીમાં નાખો તો ધડાકા સાથે ફૂટે, હાઇડ્રોજન ગેસ જનરેટ કરે. એટલે એવી ધાતુઓ છે. એટલે સમૂહ નંબર 1 અને 2 એકદમ રિએક્ટિવ છે. સામા પ્લગ છે ફ્લોરિન, ક્લોરિન, 17મો સમૂહ છે ને એ પણ એટલા રિએક્ટિવ છે, રાઈટ? ફ્લોરિન કોઈ પણ તત્વ બાજુમાં આવ્યું પોતાનું એક ઇલેક્ટ્રોન ખેંચી જ લે કોઈ પાસે, રાઈટ? તો કઈ રીતે થાય? તો કે સમૂહ નંબર 1 અને 2 અને 16 અને 17 આ વધારે રિએક્ટિવ છે. અને જેમ જેમ આપણે વચ્ચે આવતા જઈએ ને, જો હવે આપણે એમ નથી કહેતા, આવર્તી વલણમાં આપણે શું કહેતા હતા? તો કે ડાબેથી જમણે તરફ જતા, જમણેથી ડાબે તરફ જતા, ઉપરથી નીચે, એમ નથી કહેતા. તો શું કહીએ છીએ? તો કે જેમ જેમ આપણે આ તરફ જઈએ છીએ, આ તરફ એટલે કે વચ્ચેની તરફ જઈએ છીએ આવર્ત કોષ્ટકમાં, એમ એની પ્રતિક્રિયાત્મકતા ઘટે, રાઈટ? આવર્ત કોષ્ટકમાં જેમ વચ્ચેની તરફ જઈએ, સમૂહ 16 17 ની વધારે, 1 2 ની વધારે, વચ્ચેના સમૂહ જે છે ને એની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. તો આપણે કહીએ છીએ આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 1 2 અને 16 17 એ વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. અને શું થાય? તો કે સમૂહમાં વચ્ચેની આવર્ત કોષ્ટકમાં વચ્ચેની તરફ જતા
પ્રતિક્રિયાત્મકતા ઘટે છે। આ તો આપણે પ્રતિક્રિયાત્મકતાની વાત કરી। હવે પ્રતિક્રિયાત્મકતાની સાથે છે ને આ લોકો એક ધાત્વિક ગુણધર્મ છે એને પણ ઇન્વોલ્વ કરેલો છે। હવે ધાત્વિક ગુણધર્મ જે છે ને એ હોવો જોઈએ ભૌતિક પ્રોપર્ટીઝમાં, એટલે ભૌતિક ગુણધર્મો જે આપણે જોઈએ ને આયનીકરણ, એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી એની અંદર જ હોવો જોઈએ, પરંતુ એની જગ્યાએ અલગ જગ્યાએ આપણને આપેલો છે। તો ધાત્વિક ગુણધર્મ મેં તો તમને કહી દીધું હોય કે ધાત્વિક ગુણધર્મ કઈ રીતે થાય, તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ વધે, ડાબેથી જમણે તરફ જઈએ એમ ઘટે। તો આ ધાત્વિક ગુણધર્મ છે ને એ પણ એમ લોકોએ પ્રતિક્રિયાત્મકતામાં આપેલો છે। શા માટે? કેમ કે જેટલી ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ પ્રતિક્રિયાત્મકતા વધારે એટલો એ ધાતુ, મેળવવાની પ્રતિક્રિયાત્મકતા વધારે અથવા તો મેળવવાની વૃત્તિ વધારે એટલો એ અધાતુ, રાઈટ। 16 17 એ મેળવવાની વૃત્તિ રાખે છે તો એ અધાતુ છે, જ્યારે 1 અને 2 એ ગુમાવવાની વૃત્તિ રાખે છે તો એ ધાતુ છે। તો ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની વૃત્તિના આધારે એને ધાતુ અથવા તો અધાતુમાં વિતરિત કરેલા છે અને એના આધારે કેટલીક પ્રોપર્ટી છે, રાઈટ। હવે એ જે છે ને એ યાદ રાખવાનું છે, રાઈટ। કઈ રીતે યાદ રાખવાનું એ પણ હું તમને કહી દઈશ, પરંતુ એ યાદ રાખવાનું છે। પહેલું આપણે કીધું, રાઈટ, પહેલું શું કીધું કે ઉપરથી આઈ થિંક મેં તમને કીધું છે, રાઈટ, તમને કીધું કે 12માં કીધું, મને થોડુંક કન્ફ્યુઝન છે, 12મા વાળાને કીધું મેં તમને કીધું, પણ કહી દઈએ આપણે, રાઈટ, કે ધાત્વિક ગુણધર્મ શું થાય, તો કે ધાત્વિક ગુણધર્મ માટે કહીએ આપણે ધાત્વિક ગુણધર્મ, રાઈટ। ચલો, ધાત્વિક ગુણધર્મની સાથે અધાત્વિક ગુણધર્મ પણ આવી જ જશે। કેમ? કેમ કે ધાતુ ગુણધર્મ વધે તો અધાતુ ગુણધર્મ ઘટે, ધાતુ ગુણધર્મ ઘટે તો અધાતુ ગુણધર્મ વધે। ચલો, તો આ આપણે કહીએ છીએ આવર્ત કોષ્ટક। કે ચલો, એમાં આપણે કહીએ છીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ધાતુ ગુણધર્મ શું થાય, તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ધાતુ ગુણધર્મ વધે, કેમ કે નીચે તરફ જઈએ એમ મોટા મોટા થતા જાય પરમાણુઓ, ધાતુ ગુણધર્મ વધે, રાઈટ। અને ડાબી સાઈડ થી જમણી તરફ જઈએ તો શું થાય, તો કે ધાતુ ગુણધર્મ ઘટે, કેમ કે કદ નાનું થતું જાય તો ગુમાવવાની વૃત્તિ ઘટે, મેળવવાની વૃત્તિ વધે, અને એટલે તે ફ્લોરિન છે ને એ સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે। ધાતુ ગુણધર્મ વધે, અથવા ધાતુ અથવા તો ધાત્વિક તમારે જે કહેવું હોય, રાઈટ, ધાતુ ગુણધર્મ ઘટે, રાઈટ। ધાતુ ગુણધર્મ ઘટે તો કયો ગુણધર્મ વધે? અધાતુ ગુણધર્મ વધે, રાઈટ। એટલે આ તરફ જઈએ તો અધાતુ બનતા જાય, નીચે તરફ જઈએ તો ધાતુ બનતા જાય, એટલે નીચેના જે તત્વો હશે ને એ મેક્સિમમ ધાતુ હશે। એટલે જો પી વિભાગના તત્વો, ઉપરના તત્વો અધાતુ હોય, રાઈટ, નાઇટ્રોજન ને એ બધા તત્વો છે એ અધાતુ છે, પરંતુ વચ્ચેની તરફ જઈએ ને તો એ બધા એન્ટીમની ને એ બધા તત્વો એવા છે કે જે બધા અર્ધધાતુ છે, અને નીચેના તત્વો બિસ્મથ, રાઈટ, મોસ્કોવિયમ, રાઈટ, ટેનેસીન, આ બધા તત્વો ધાતુ તત્વો છે। તો એ રીતે બધા આનું વર્ગીકરણ કરેલું હોય છે, યાદ રાખીશું આપણે। આના પરથી આપણને શું શીખવાનું છે એ હવે અગત્યનું છે, એ આપણે કહીએ છીએ, ખૂબ જ અગત્યનું। આના પરથી આપણે કહીએ છીએ કે આપણે લખવાના છે કે ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ જે હોય, ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ લઈ લો અથવા તો હાઇડ્રોક્સાઇડ લઈ લો, એ ગુણધર્મ કેવા હોય, તો કે એ ગુણધર્મ હોય બેઝિક। ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ગુણધર્મ હોય બેઝિક, જ્યારે અધાતુ છે ને જનરલી બનાવે યા તો ઓક્સાઇડ યા તો ઓક્સો એસિડ, રાઈટ। હવે એસિડ એની અંદર જ આવે છે એટલે એ બનાવશે શું, તો એ હોય એસિડિક। તો અધાતુના ઓક્સાઇડ કેવા હોય, તો કે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે હોય એસિડિક। આ ખૂબ જ અગત્યનું છે, યાદ રાખીશું, રાઈટ। તમે જેટલી વાર જ્યારે પણ પિરિયોડિક ટેબલ આવશે ને ત્યારે કોમન પ્રોપર્ટીઝમાં હું આ તમને લખાવીશ, રાઈટ। કોમન પ્રોપર્ટીઝ છે ને જેટલી વાર ચાલશે ને એટલી વાર હું આ તમને લખાવીશ, કે તો આ ખાસ યાદ રાખીશું કે ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ હોય તો એ બેઝિક હોય, અધાતુના ઓક્સાઇડ અને ઓક્સો એસિડ હોય તો એ એસિડિક હોય। કઈ રીતે? સિમ્પલ। ચાલો, તો હું અહીંયાથી તમને એમ પૂછું કે સમૂહમાં ડાબી તરફથી જમણી તરફ જઈએ
આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જઈએ તો શું, તો કે આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જતા તત્વોનો ઓક્સાઇડનો સ્વભાવ કયો થાય છે, તો કે એસિડિકતા વધે, એસિડિકતા ઘટે, શું થાય, રાઈટ? તો તમારે કહેવાનું છે કે તત્વમાં આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જઈએ તો શું થાય, તો કે એનો કયો ગુણધર્મ વધે છે, તો કે એનો કયો ગુણધર્મ વધે છે, તો ધાતુ ગુણધર્મ ઘટે તો અધાતુ ગુણધર્મ વધતો હોય, જો અધાતુ ગુણધર્મ વધતો હોય તો એ કેવા થતા જવા જોઈએ, એસિડિક. એટલે જો અહીંયાના જે ઓક્સાઇડ જે છે ને, જેમ કે સોડિયમનો ઓક્સાઇડ Na2O, મેગ્નેશિયમનો ઓક્સાઇડ MgO, કેલ્શિયમનો ઓક્સાઇડ CaO, આ બધા જ તે ધાતુ ગુણધર્મ ધરાવતા છે અને બધા જ તે બેઝિક છે, રાઈટ? શા માટે બેઝિક? કેમ કે એની પાણી સાથે પ્રક્રિયા કરો તો બેઝ બને. જ્યારે આ તરફના ઓક્સાઇડ જેટલા પણ છે Cl2O4, Cl2O7, રાઈટ? અથવા તો NO2 અથવા તો SO2, સલ્ફરનો ઓક્સાઇડ SO2 અને SO3, રાઈટ? એસિડ વર્ષા માટે જવાબદાર SO2 માંથી બને H2O સાથે પ્રક્રિયા કરો તો H2SO3, સલ્ફ્યુરસ એસિડ. SO3 એની H2O સાથે પ્રક્રિયા કરો તો બને H2SO4, સલ્ફ્યુરિક એસિડ. એવી જ રીતે CO2 એની આપણે H2O સાથે પ્રક્રિયા કરીએ તો બને H2CO3, એને કહીએ આપણે કાર્બોનિક એસિડ, રાઈટ? તો આ બધા એસિડ બને પાણીની સાથેની પ્રક્રિયાથી. તો આ તરફ જેટલા ઓક્સાઇડ જે છે એ બધા એસિડિક હોય, આ તરફના જેટલા ઓક્સાઇડ હોય એ બધા બેઝિક હોય. નીચેની તરફ જઈએ તો એની બેઝિકતા વધતી જાય કેમ કે નીચે તરફ ધાતુ ગુણધર્મ વધે, રાઈટ? ચલો આ એક યાદ રાખશો ને, આ સ્ટેટમેન્ટ એટલે ઈઝીલી આખે ને આખું યાદ રહેશે. યાદ રાખશો આ, રાઈટ? તો આ આપણને પ્રતિક્રિયાત્મકતામાં આપેલું છે કે જે છેલ્લો ટોપિક છે. આ વાસ્તવમાં ક્યાં આપેલું હોવું જોઈએ? ભૌતિક ગુણધર્મોમાં આપેલું હોવું જોઈએ, પણ તમને અહીંયા વચ્ચે આપેલું છે એટલા માટે. હવે ચાલો, આ તો વચ્ચેનું કીધું, અહીંયાનું કીધું. હવે અમુક એવા પણ તત્વો છે કે જે ઉભય ગુણધર્મ દર્શાવે છે, રાઈટ? ઉભય ગુણધર્મી જેમ કે કાર્બન મોનોક્સાઇડ ઉભય ગુણધર્મી પણ હોય, તટસ્થ પણ હોય, રાઈટ? તટસ્થનો મતલબ કે ના એ એસિડ બનાવે ના બેઝ બનાવે, અને ઉભય ગુણધર્મીનો મતલબ એસિડ પણ બનાવે બેઝ પણ બનાવે એ, રાઈટ? તો આ ખાસ યાદ રાખીશું. ઉભય ગુણધર્મી આમ તો છે ને ઓક્સાઇડ માટે પણ આપણે જ્યારે સમૂહ નંબર 16 ભણીશું ત્યારે ઓક્સિજન તત્વની અંદર ઓક્સાઇડમાં આ બધી ચર્ચા કરીશું. તો અત્યારે તમને ખાલી ઉદાહરણો આપેલા છે તો યાદ રાખીશું કે અમુક એવા તત્વો છે કે જે ઉભય ગુણધર્મી છે, Al2O3 છે, AS2O3 છે, રાઈટ? આર્સેનિયસ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. પછી અમુક એવા તત્વો છે કે જે તટસ્થ પણ છે, ઓક્સાઇડ છે, જેમ કે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, Na2O, આ બધા. કે ચાલો, તો આ આપણને વલણ આપેલું છે કે કઈ રીતનું એનું ગુણધર્મ હોય એ ધાતુના, ઓક્સાઇડનું અને હાઇડ્રોક્સાઇડનું. કે આના જે ઉદાહરણો છે ઉદાહરણો પણ તમે યાદ રાખજો. બેઝિક માટે તમે કયા યાદ રાખી શકો? તો કે સોડિયમના Na2O, રાઈટ? MgO, કેલ્શિયમ ઓક્સાઇડ. એસિડિક માટે Cl2O7, રાઈટ? CO2, SO3, SO2 બધા યાદ રાખીશું. ફાઇન. તો આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો જે ગુણધર્મ છે એ પણ પૂરો કરીએ છીએ. હવે નાનકડું એક આપણને રિવિઝન જેવું લાસ્ટમાં આપેલું છે કે પ્રતિનિધિ તત્વોની સરખામણીમાં આપણે ડી અને એફ વિભાગ કહીએ ને, તો ડી અને એફ વિભાગમાં એટલો બધો ચેન્જ આવતો નથી ગુણધર્મોમાં. એટલે કે એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એની જે આયનીકરણ એન્થાલ્પી, એની જે રેડિયસ એટલે કે પરમાણુય ત્રિજ્યા છે એમાં એટલો બધો ચેન્જ નથી આવતો. કઈ રીતે એનો ચેન્જ થાય છે એના વિશે થોડું બ્રીફમાં માહિતી લાસ્ટમાં આપેલી છે, રાઈટ? તમે રીડ કરી શકો, વાંચી શકો છો. ફાઇન. ચલો, તો અહીંયા આપણું જે ચેપ્ટર છે એને બધા થિયરિકલ પોર્શન અહીંયા કમ્પ્લીટ થાય છે અને અહીંયા કોઈ આવા દાખલા પણ હોતા નથી. હવે MCQ તમે જાતે સોલ્વ કરવાના છો, કોઈ પ્રોબ્લેમ આવે તો પૂછવાના છો, રાઈટ? તો અહીંયા જે છે ને આપણે કહી શકીએ કે આપણું ચેપ્ટર પૂરું થાય છે. કેમ કે આખે આખું જે ચેપ્ટર છે એના જેટલા પણ પોર્શન હતા એ બધા આપણે અહીંયા પૂરા કર્યા છે. તો આખું ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ, રાઈટ? બધું જ જે ટોપિક છે એ ટોપિક કવર થઈ ગયા છે. આઈ હોપ તમને સમજાઈ પણ ગયા હશે, રાઈટ? જો ના સમજાય હોય તો તમે પૂછી શકો છો, રાઈટ? નેક્સ્ટ આપણે આગળનું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો આ ચેપ્ટર આપણા માટે અહીંયા પૂરું થાય છે. MCQ સોલ્વ કરો, કોઈ ડાઉટ હોય તો પૂછો, રાઈટ? ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. તો ત્યાં સુધી થેન્ક યુ સો મચ.